જામનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં માનસિક દિવ્યાંગ બાળકોને સંપૂર્ણ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે। અહીં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે ડ્રોઈંગ, રમતો સહિત દિવ્યાંગ ખેલ મહાકુંભમાં પણ બાળકો ભાગ લે છે। આ સંસ્થામાં જે પણ ભેટ આવે છે તે આ બાળકોના સર્વાંગી વિકાસ પાછળ ખર્ચવામાં આવે છે। આ સંસ્થાના વ્યવસ્થાપક ડિમ્પલબેન મહેતા છે, જે ખૂબ આ બાળકો માટે મહેનત કરે છે। હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક હોઈ બાળકો દ્વારા રાખડી બનાવવામાં આવી રહી છે। જામનગર સહિતના લોકોને અપીલ કરવામાં આવે છે કે ઓમ ટ્રેનિંગ સેન્ટરમાંથી રાહત દરે રાખડીઓ લેવાનો આગ્રહ રાખવો। અહીંયા માત્ર 20 રૂપિયાની કિંમતમાં રાખડી મળશે। મારું નામ વિચાર છે। હું કડી કેસરમાં આવું છું। બાળકોને રાખડી મંગાવી છીએ અમે। લઈ આવો રક્ષાબંધનમાં કવા છે, લઈ આવો। હું કડી કેસરમાંથી બીપો મેકાકી ક્લાસ છે, રાખડી બનાવી છીએ। ઓમ વાળા ચાકિયાવાળા ગોળી લઈ ભાંગીએ અમે રાખડી લઈ આપો ને કવાર છે। હું કડી કેસરમાંથી બીપો મેકા ક્લાસ છે, આપો છો। રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તહેવારોને પગલે જામનગરની બજારોમાં ઘરાકી પણ જોવા મળી રહી છે, જેમાં રાખડીઓની એક પછી એક ચડિયાતી વેરાયટીઓ ઉપલબ્ધ છે। ત્યારે જામનગરમાં દિવ્યાંગ બાળકોના કલ્યાણ અર્થે ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મારું નામ અમીના લતીફ ભટ્ટી છે। ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં હું 12 વર્ષથી આવું છું। આજે રક્ષાબંધનનો તહેવાર ચાલુ થઈ ગયું છે, એટલે અમે બધા છોકરાઓને રાખડી બનાવતા શીખવાડીએ છીએ અને છોકરાઓ પર બહુ સરસ રાખડી બનાવે છે। દોરાથી, મોતીથી અને વાયરથી રાખડી અમે બનાવીએ છીએ। આ બધા છોકરાઓ બહુ સરસ રાખડી બનાવે છે અને આ બધા પૈસા જે આવે છે એ છોકરાના હિતમાં જ વાપરીએ છીએ। યુનિફોર્મ, વોલીબોલ, ફૂટબોલ એવી બધી રમતો પણ એને શીખવાડીએ છીએ અને પ્રાર્થના ને વ્યવસ્થિત રીતે રીએ એવું બને એટલું કોશિશ કરીએ છીએ। બાળકો હંમેશા પ્રવૃત્તિમય રહે અને તેમાં રહેલી શક્તિઓ ખીલે તે માટે ટ્રેનિંગ સંસ્થા દ્વારા દિવાળીમાં દીવડા બનાવવા ઉપરાંત અનેક વાર તહેવારના પગલે આ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે રક્ષાબંધનને લઈને બાળકો દ્વારા આબેહૂબ 5000 જેટલી રાખડીઓ તૈયાર કરવામાં આવે છે, જેનું હાલ વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં એક રાખડીની કિંમત 20 રૂપિયા રાખવામાં આવી છે।